નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માતાની પુકાર પોલીસે સાંભળી, પુત્રની હત્યા થઈ હોવાની માતાની ફરિયાદ। 9 દિવસ બાદ કબ્રસ્તાનમાંથી ડેડ બોડી બહાર કાઢી એફએસએલમાં પરીક્ષણ માટે મોકલાઈ। શહેરના આધેડ રિક્ષા ચાલકના મોત બાદ તેને આલાવારા કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યો હતો, જે મામલે મૃતકની માતાએ હત્યા થઈ હોવાની પોલીસને અરજી કરતા 9 દિવસ પહેલા દફન કરાયેલા દેહને બહાર કાઢી એફએસએલ તપાસ માટે જામનગર મોકલવામાં આવ્યો છે। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ભીડ ગેટ અંદર પટ્ટાવાળી મસ્જિદ નજીક રહેતા 45 વર્ષીય અબ્દુલ્લા ફકીર મામદ કુંભારનું ગત 11 જુલાઈના મોત નીપજ્યું હતું। ત્યારબાદ પરિવારજનોએ તેની આલાવારા કબ્રસ્તાનમાં દફન વિધિ કરી હતી। આ મામલે મૃતકના માતા શકીના બેને પોલીસને અરજી આપી પોતાના દીકરાનું મોત કુદરતી રીતે નહીં પણ તેની જ પત્ની, પુત્ર અને પુત્રવધુએ મારતા થયું હોવાનું જણાવ્યું હતું। લાઇટ બિલ ભરવા મામલે થયેલી બબાલમાં આધેડના મોત બાદ તેનું પીએમ કરવામાં આવ્યું ન હતું અને પોલીસને પણ જાણ કરવામાં આવી ન હતી। સમગ્ર બાબતે તપાસ કરવા 9 દિવસ પહેલા દફન કરાયેલા મૃતદેહને પ્રાંત અધિકારી અને પોલીસની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યો હતો। આ મામલે તપાસ કરનાર પીએસઆઈ એચસી પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આધેડનું કેવી રીતે મોત નીપજ્યું તેની તપાસ કરવા માટે મૃતદેહને જામનગર મોકલવામાં આવ્યો છે। હાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજ રોજ અબ્દુલ્લાભાઈ કરીને જેમનું અવસાન થયું હતું 4 દિવસ પહેલાં, એમના ઘર તરફથી એમનું પીએમની માગણી માટે રજૂઆત કરવામાં આવી। તે અંતર્ગત આજે અમારા બધાની હાજરીમાં એમના મૃતદેહની ઓળખ અને એને પીએમ માટે લઈ જવા માટે બહાર કાઢવાની પ્રોસેસ કરેલ છે। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 21 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।